સ્વાધ્યાય 2.2નો આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીશું. આગળના દાખલા મેં ગણાવેલા છે, એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, ખૂબ જ સરસ સમજ આપેલી છે. એટલે એક વખત તમે ન જોયું હોય તો જોઈ લેવા વિનંતી છે. તો આમાં સમજ થોડી વધારે પડશે. ચલો, રકમ લખાઈ ગઈ છે. અહીં તમે જુઓ તો m-1/2 બરાબર 1 ઓછા m-2/3. અહીં વિદ્યાર્થી થોડું કોમન સેન્સ વાપરીને થોડું સમજવાનું છે. એટલો બધો દાખલો ઉતાવળ નથી કરવાની. શું કરીશું પહેલાં? તો આવા દાખલા હોય હંમેશા તો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલાં છૂટું કરી દેવાનું. પહેલાં આપણે બધું તો કઈ રીતે છૂટું કરવાનું? તો એમના એમ રહેશે ઓછા. હવે m-1 છે ને 2 વડે ભાગી દઈશું. તો આનો ભાગીએ એટલે m/2 આવે. 1ને ભાગો એટલે ઓછા વધતા થશે. તો 1/2 આવે બરાબર 1 એમના એમ ઓછા. આને ભાગો એટલે m/3 આવે. આને ભાગો એટલે ઓછા વધતા 2/3 આવે. બરાબર છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તો એમવાળા પદ અલગ કરીશું ને અચળ અલગ. તો આ એમવાળું છે, પડી રાખો. આ પણ એમવાળું છે, રાખો. અહીં આ અચળ છે, પેલી બાદ લઈશું. આ એમવાળું છે અને આ વધતા થઈ જશે, ઓછા છે એટલે. અને આ એ અચળ છે, તો બરાબર. આ એક અચળ છે, રાખો. આ 2/3 અચળ છે, પડ્યું રાખો. અને અહીં 1/2 અચળ છે, પેલી બાદ લઈ લો એટલે ઓછા 1/2 થઈ જશે. એટલે બધું વેચી કાઢ્યું આપણે. મેં જોયું આ બાજુ ચલ કરી દીધું, આ બાજુ અચળ કરી દીધું. હવે આના નીચે કંઈ નથી એટલે 1 છે આપણને ખબર પડવી જુઓ. અહીં પણ 1 છે, ખબર પડવી જુઓ. હવે 3 દુ 6 લસા આવશે. આપણે લસા તો ઘણી વખત શીખેલા છે, તો મૂકી દીધા. હવે 1 6 અને 6 લાવો એટલે 6 વડે ગુણવાના. તો ઉપર 6 વડે ગુણો એટલે 6 એમ. નીચે 6 આવી ગયા, મૂકી દીધા. હવે 2 છે એટલે 2 તરી 6 એટલે 3 વડે ગુણો એટલે 3 એમ થશે ઉપર. અહીં 2 વડે ગુણો એટલે 2 એમ થશે. એ પતી ગયું. ચલો, અહીં પણ 3 દુ 6 લસા આવશે. અહીં 1 છે એટલે 6 વડે ગુણો એટલે 6 થશે વત્તા 3 દુ 6 એટલે 2 વડે ગુણો એટલે 2 દુ 4 થશે. 2 તરી 6 તો 3 વડે ગુણો એટલે 3 એકા 3 થશે. બરાબર, અડધું કામ પૂરું કરી દીધું. હવે અહીં શું થશે? અહીં 6 એમ અને 2 એમ, 6 અને 2 એટલે 8. 8માંથી 3 જોઈએ એટલે 5. તો 5 એમ 6 એમના એમ રાખો. અહીં જુઓ 6 અને 4 10. 10માંથી 3 કાઢો એટલે 7/6. હવે એમનો સૂત્રનો કરતા બનાવો તો 7/6 એમના એમ. આ છગડો છે એ ઉપર જતો રહેશે. આ પાંચડો છે એ નીચે આવી જશે. તો 6 જતા રહે. શું વધ્યું ભાઈ? તો એમ બરાબર ઉપર 7 વધ્યા, નીચે 5 વધ્યા. તો આ દાખલાનો તમારો જવાબ છે 7/5. બરાબર. ચલો 7મો જોઈએ. પાછળ લેવું પડશે. 3 કૌંસમાં t ઓછા 3 બરાબર 5 કૌંસમાં 2t વત્તા 1. ઓકે. હવે અહીં જુઓ તમે તો કંઈ નહીં કરવાનું. પહેલાં 3 આ કૌંસને ગુણી દો એટલે 3 ગુણ્યા t એટલે 3t. 3 તરી 9. આ 5 વડે ગુણો એટલે 5 દુ 10t. 5 એકા 5. બસ ટી વાળો નજીક લાવી દો. 3t આર્યા વત્તા આવો તો આ બાજુ ઓછા થઈ જશે. 5 એમના એમ ઓછા 9 પેલી બાજુ જોઈએ તો વત્તા 9 થશે. હવે 3t માંથી 10t જોઈએ એટલે -7t. કેમ? 10માંથી 3 કાઢો એટલે 7. આ ઓછા છે તો ઓછા કરી દેવાનું. 9 અને 5 14. તો t બરાબર 14/7 નીચે ભગાઈ જશે. 7 દુ 14. તો t બરાબર -2. તો 7મા દાખલામાં કેટલો આવ્યો? -2. ચલો 8મો લઈ લઈએ. તો 15 કૌંસમાં y ઓછા 4 ઓછા 2 કૌંસમાં y ઓછા 9 વત્તા 5 કૌંસમાં y વત્તા 6 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, રકમ મોટી હોય એટલે કંઈ ગભરાવાનું નથી. ચલો અહીં જોઈએ. આ 15 અંદર ગુણાશે તો 15 ગુણ્યા y એટલે 15y. 15 ચોગ 60. 2 ગુણ્યા y એટલે 2y. 2 9
18 ઓછા ઓછા વત્તા થશે. 5 ગુણ્યા વાય એટલે 5y. 5 છંગ 30 બરાબર 0. તો અહીં વાયવાળા પદ રાખીએ. 15y ઓછા 2y વત્તા 5y બરાબર. અચળ પદ પેલી બાદ એટલે -60 પેલી બાદ જાય એટલે +60. +18 પેલી બાદ જાય એટલે -18. +30 પેલી બાદ જાય એટલે -30. તો આ બાજુ ચલવાળો થઈ ગયો, આ બાજુ અચળ થઈ ગયો. આવું જોજો તમે. 15 ને 5 20, 20માંથી 2 કાઢો. 15 અને 5 20, 20માંથી 2 કાઢો એટલે 18 હોય બરાબર. અહીં તમે જુઓ તો આ બંને માઇનસ છે એટલે 30, 40 અને 48. 60માંથી 48 કાઢવાના એટલે 12 આવશે. તો વાય બરાબર 12. 18 ભગાઈ જશે. તો છેદ ઉડી છે તો 6 દુ 12, 6 તરી 18, 6 6 ગયા તો કેટલો આવ્યો? 2/3. અહીં વાય રાખ બરાબર. તો વાયની કિંમત કેટલી આવી 8મા દાખલામાં? 2/3. ચલો ઓકે, 9મો લઈ લઈએ. ત્રણ કૌંસમાં 5z ઓછા 7 બરાબર 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 8z ઓછા 13 ઓછા 17. ઓકે, ચલો હવે જુઓ. પહેલાં કૌંસ છોડી દઈશું આપણે. તો 3 ગુણ્યા 15 એટલે 3 પંચા 15z. 3 સીત્યો 21, 2 નવો 18, 11 દુ 22 ઓછા ઓછા વત્તા થશે બરાબર 4 એટલે 4 અઠ્ઠો 32z, 13 ચોક 52 અને ઓછા 17 એમના. શું કરીશું? ચલવાળો આ બાજ રાખીએ, બાકી બધું પેલી બાજ. 15z એમના એમ, 18z એમના એમ. આ 32z આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, બાકી તો બરાબર છે. -52 એમના એમ, -17 એમના એમ. આ ઓછા 21 પેલી બાજ જાય એટલે +21, +22 પેલી બાજ જાય એટલે -22 બરાબર. હવે પદ હાલો જો તમે અહીં કેટલા થશે? 15z અને 18z એટલે -3, 32, 33, 34, 35, -35z આવો બરાબર. જો i માઇનસ અને i માઇનસ એટલે આનો અને આનો સરવાળો થશે. ખ્યાલ આવે? કેટલો થાય તમે જુઓ. કયો થશે? 52, 17 અને 22 એનો સરવાળો થાય. તો એના કરતાં જુઓ ને કરીએ, આ બંનેનું શું થાય? 17, 18, 19 એટલે 4 રહ્યા બરાબર છે. ચલો એમ જ કરીએ. 52 લખીએ પહેલાં, પછી આ 17 અને આ 22 એ 3નો સરવાળો થાય. કેટલો આવે? જુઓ 7, 8, 9, 10, 11નો એકડો વધી 1, 5, 6, 7, 8, 9, 91. 91માંથી આ 21 બાદ કરવાના. તો 0 કેટલા આવ્યા? 70. તો -70. તો z બરાબર આ 70 એમના એમ ભાગ્યા 35. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 35 દુ 70. તો z બરાબર કેટલા આવ્યા? 2. તો 9મા દાખલામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? z બરાબર 2 આવશે. ચલો 10મું લઈ લઈએ. .25 કૌંસમાં 4f ઓછા 3 બરાબર 0.05 10f ઓછા 9. થોડો પોઈન્ટમાં જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ચોક્કસ ભારે પડે, પણ શક્ય હશે ત્યાં સુધી તમને ઇઝી રીતે ભણાવવાનું ટ્રાય કરીશ. ઓકે, એ .25 છે તો પહેલાં આપણે એવું કરીએ, આ પોઈન્ટ કાઢવા હોય તો 25 ભાગ્યા 100 કરવા પડે. કેમ? પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 વડે ભાગવાના. આ એમના એમ. આને પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 વડે ભાગી દેવાના. 10f ઓછા 9. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે જુઓ. 25 ચોક 100,
પોચે 20 પંચો 100. તો ઉપર કેટલા વધ્યા? એકડો એટલે ના લખો ચાલે. તો આ તું એમના એમ. નીચે કેટલા વધ્યા? 4. અહીં ઉપર કશું નહીં તો આ ઉપર 10f ઓછા 9. નીચે કેટલા વધ્યા? 20. આવું શું થશે? આ 20 અહીં ગુણી દો, આ 4 અહીં ગુણી દો, તો 20. તો આ કૌંસ એમના એમ 4f ઓછા 3. આ ચોગડો ઇમ તો 10f ઓછા 9. બસ કૌંસ આવું છોડવાનો છે વિદ્યાર્થી. કૌંસ છોડ્યા પછી સાદુરૂપ આવો એટલે તમારો જવાબ થઈ જાય. તો 20 ચોગ 80f, 20 તરી 60, 10 ચોગ 40f, 9 ચોગ 36. હવે એફના આ બદલાવો. 80f છે અને આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે 40f. આ -36 એમના એમ, એ બાજુ જાય એટલે વત્તા 60. 80fમાંથી 40f જોઈએ તો કેટલા આવશે? 80માંથી 40 જોઈએ એટલે 40f બરાબર -36 વત્તા 60. તો 60માંથી 36 બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 60માંથી 36 કરીએ એટલે 36, અહીં 36 લખી દઉં તો અહીં કેટલા? 1 મિનિટ કરીને જ બતાવું તમને. અહીં રફકામમાં કરી દઈએ. 60માંથી 36 તો અહીં 5 અને અહીં 10. 10માંથી 6 જાય એટલે 4, 5માંથી એટલે 24 બરાબર. તો અહીં આપણે કેટલા લખીશું? 24. Therefore f બરાબર 24/40. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડતા હોય તો સુધી ઉડાડવાના. તો 40ના કયા પડે? તો 10 ચોગ 40. આના કયા પડે? 6 ચોગ 24. તો 4 4 ઉડી ગયા. 6/10 એટલે 1 પોઈન્ટ કાપી દેવાના, 0.6. તો વિદ્યાર્થી મિત્રો f બરાબર કેટલા આવ્યા? 0.6. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો.